જૂનાગઢમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ઉપરકોટ રામજી મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ થયો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। આકરી ગરમીને કારણે શોભાયાત્રા મોડી શરૂ થઈ। શોભાયાત્રામાં અયોધ્યામાં રામ મંદિરમાં સ્થાપિત પ્રતિમાની પ્રતિકૃતિ રજૂ કરાઈ। 60 યુવાનોએ 1.5 મહિનામાં પ્રતિમાનું નિર્માણ કર્યું હતું। हरिओम चेरिटेबल ट्रस्ट द्वारा एक सुंदर शोभायात्रा आयोजन કરવામાં આવ્યું છે। 39મા વર્ષની આ શોભાયાત્રા ઉપરકોટ સ્થિત રામજી મંદિર ખાતેથી એ શોભાયાત્રા જે છે એ પ્રસ્થાન થઈ ચૂકી છે। પૂજ્ય પિયુષ બાવાએ મહાઆરતી દ્વારા આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે। આ શોભાયાત્રામાં એક એવો સંકલ્પ કરવામાં આવેલો છે કે ઘેર બેઠા અયોધ્યામાં જે મંદિર નિર્માણ થયું છે અને જે રામલાલની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે એ જ સ્વરૂપ અને એ જ ગર્ભગૃહના દર્શન થઈ શકે એવી સુંદર ઝાંખી છે એ તૈયાર કરવામાં આવી છે। અને સરયુ નદીનું જળ અને ગર્ભગૃહની જે માટી છે એ પણ આ મંદિરમાં પધરાવવામાં આવેલ છે, એટલે ઘેર બેઠા અયોધ્યાના દર્શન કરી શકે એવું સુંદર આયોજન ટ્રસ્ટ મારફત કરવામાં આવેલ છે। આ ઉપરાંત રામલલા જે ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈને જે નગરમાં નીકળે છે એને 154 ગ્રામ સોનાનો મુગટ છે એ આ વખતે પધરાવવામાં આવેલો છે।